અધ્યાય 5 શ્લોક 20 બ્રહ્મમાં સ્થિર બુદ્ધિ અને શુદ્ધતાથી વિરાજમાન બ્રહ્મજ્ઞાની ન તો સુખદ વસ્તુ પ્રાપ્ત કરીને આનંદિત થાય છે, ન તો અપ્રિય વસ્તુ પ્રાપ્ત કરીને દુઃખી થાય છે. આ શ્લોકમાં ભગવાન એવા વ્યક્તિના માનસિક વલણમાં રંગ ઉમેરી રહ્યા છે જેણે આત્મ સાક્ષાત્કાર થયો છે અને એનું મન સમતુલ્ય છે. આ વ્યક્તિ બ્રહ્મમાં સ્થાપિત રહે છે કારણ કે તેની વૃત્તિમાં સમાનતા છે. જ્યારે તેના સામે કંઈક ફાયદાકારક આવે ત્યારે તે વધુ પડતો આનંદિત થતો નથી અને જ્યારે તેની સામે કંઈક પ્રતિકૂળ આવે ત્યારે તે હતાશ પણ થતો નથી. આ દુનિયામાં મનુષ્ય બહાર બનતી ઘટનાઓથી નિરાશ કે ખુશ થતો નથી. વાસ્તવમાં તે બાહ્ય વિશ્વ નથી જે આપણને અસ્વસ્થ કે ખુશ કરી રહ્યું છે, પણ હકીકતમાં તે આપણું મન છે જે પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપે છે અને બુદ્ધિના મદદથી મન ખુશ કે દુઃખી થાય છે. જે પૂર્ણતા ધરાવતો વ્યક્તિએ પોતાના મન પર વિજય મેળવ્યો છે અને પોતાની અંદર દૈવી અસ્તિત્વનો અનુભવ કર્યો છે, તે મનુષ્ય સુખદ વસ્તુ પ્રાપ્ત કર્યા પછી આનંદ અનુભવતો નથી કે અપ્રિય વસ્તુ પ્રાપ્ત કર્યા પછી દુઃખી થતો નથી. આ એટલા માટે છે કારણ કે તે દરેક વસ્તુમાં એકતા જોઈ શકે છે. તે શુદ્ધ ચેતના છે જે એક છે અને બધામાં એ એક જ છે. જે વ્યક્તિ સારી કે ખરાબ વસ્તુઓની હાજરીથી પ્રભાવિત નથી થતો એની બુદ્ધિ સ્થિર છે અને તેનામાં બધા ભ્રમનો અંત થયો છે. એક સ્થિર બુદ્ધિ જેનામાં બધા ભ્રમ સંપન્ન થઈ ગયા છે તે બ્રહ્મને જાણવાનું સાધન બને છે. જે બ્રહ્મને જાણે છે અને તેનો અનુભવ કરે છે તે બ્રહ્મ બને છે.